ભરૂચમાં ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી છે. આગમાં 10 જેટલા શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે અને 2ની હાલત ગંભીર છે. મેટ્રોપોલિટન એક્ઝિયમ કંપનીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. ફાયરની ટીમના ઘટનાસ્થળે પહોંચીને આગને કાબૂમાં લેવાના પ્રયાસ. જીપીસીબી ઇન્ડસ્ટ્રીયલ સેફટી હેલ્થ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી. દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. સ્પેશિયાલિટી કેમિકલનું ઉત્પાદન આ કંપની કરે છે. વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અંકિત મોદી. અંકિત, ધુમાડાને જોતા આગ ખૂબ જ વિકરાળ હોય તેવું લાગી રહ્યું છે. આપ જણાવો કે શું વિગતો મળી રહી છે? જી બિલકુલ, આ સ્પેશિયાલિટી કેમિકલનું ઉત્પાદન કરતી કંપની છે અને આ કેમિકલ કંપનીમાં પ્લાન્ટમાં ભીષણ આગની ઘટના સામે આવી છે. જે તે સમયે પ્લાન્ટમાં હાજર કામદારો આ આગની ઝપેટમાં આવી ગયા હતા. 10 કામદારોને હાલમાં ઈજાઓ પહોંચી હોવાની વિગતો તંત્ર દ્વારા આપવામાં આવી રહી છે. તો સાથે સાથે 2 કામદારોની હાલત ગંભીર હોવાની પણ માહિતી મળી રહી છે. જે પ્રકારે કામદારો પ્લાન્ટમાંથી જે સ્થિતિમાં બહાર આવ્યા હતા તે જોતા ચોક્કસ ખૂબ જ ગંભીર અકસ્માત હોવાની ગણના લગાવવામાં આવી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ, પોલીસ અને જીપીસીબી સહિતની ટીમો હાલમાં ઘટના સ્થળે પહોંચી છે. તો સાથે સાથે જે પ્લાન્ટમાં છે હાલમાં જે અન્ય કોઈ કામદાર ફસાયા છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે. જી બિલકુલ. આભાર અંકિત સમગ્ર માહિતી.